સુરતમાં આરટીઆઈ એક્ટનો દુરુપયોગ કરીને ખંડણી માંગનાર વધુ એક તોડબાજની ધરપકડ. ઉધના વિસ્તારમાં આરટીઆઈના નામે બાંધકામ તોડવાની ધમકી આપનાર મનીષ ઘંટી નામના શખ્સની ઉધના પોલીસે કરી ધરપકડ. આ વ્યક્તિ સ્ટ્રમ ન્યૂઝપેપર ચલાવતો હોવાનું પણ સામે આવ્યું છે. શહેરની અલગ અલગ સરકારી કચેરીઓમાં અરજી કરી તેમજ કલેક્ટર કચેરી ખાતે યોજાતી સ્વાગત ફરિયાદ નિવારણમાં ખોટી ફરિયાદો ઉપજાવીને અલગ અલગ લોકો પાસેથી નાણાંની માગણી કરતો હતો. આ વ્યક્તિ ઉપર આ જ પ્રકારના અલગ અલગ જાતના 4 ગુનાઓ નોંધાયા છે. મનીષ નવીનભાઈ રાણા કરીને જે સો કોલ્ડ પત્રકાર છે, જેમનું સત્રમ ટાઈમ્સ નામનું ન્યૂઝપેપર છે, એમના દ્વારા એસએમસી સાઉથ ઝોન અને જિલ્લા સ્વાગતમાં અરજીઓ કરી આ જે ફરિયાદીઓ છે એમના બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપી ખંડણી માંગવામાં આવી રહી હતી. અને એ કારણોસર એમની સામે અલગ અલગ 4 ગુના ખંડણીખોર તરીકેના ખંડણી માંગવા માટેના 4 ગુના દાખલ કરવામાં આવ્યા હતા. આ જે પત્રકાર છે મનીષ નવીનભાઈ રાણા, એમને ગઈકાલે અરેસ્ટ કરવામાં આવ્યા છે. જે ઉધના પોલીસ સ્ટેશનમાં 598/2025 થી જે ગુનો નોંધાયો હતો એ હેઠળ એમને અરેસ્ટ કરવામાં આવ્યા છે અને હાલે અત્યારે એમની પૂછપરછ ચાલુમાં છે. હાલે મેં કીધું એ પ્રમાણે કે અમારા ધ્યાનમાં આવ્યું છે કે એમની જે ઓફિસ છે ત્યાં એ પ્લાસ્ટિક બેગ બનાવવાની કામગીરી પણ કરી રહ્યા છે અને આ ઉપરાંત આ સત્રમ ન્યૂઝ નામનું જે ન્યૂઝ લેટર છે એ ચલાવી રહ્યા છે. એ બાબતે અમે વધારે તપાસ કરી રહ્યા છીએ કે એમનું એક્રેડિશન છે કે નહીં, રજીસ્ટ્રેશન થયેલું છે કે કેમ. આ જે ગુના દાખલ થયા છે એમની સામે અલગ અલગ 4, એ 4 ગુનામાં એમની સાથે અન્ય કોઈ ઈસમો સંડોવાયેલા છે કે કેમ, એની પૂછપરછ ચાલુ છે અત્યારે. અને જો જરૂર જણાશે તો રિમાન્ડની માંગણી કરી અને આગળની કામગીરી પણ કરવામાં આવશે. મેં જણાવ્યું એ પ્રમાણે કે એમની વિરુદ્ધ 4 અલગ અલગ ગુના દાખલ થયેલા છે અને આ જે વ્યક્તિ છે મનીષ રાણા, એ જિલ્લા સ્વાગતની અંદર અને સાઉથ ઝોનની ઓફિસની અંદર માહિતી માંગતો હતો આરટીઆઈ અને અન્ય અરજીઓ કરી અને માહિતી માંગતો હતો. અને એ માહિતી મેળવ્યા બાદ જે પણ આ ગુનાના ફરિયાદીઓ છે એમને એમનું બાંધકામ ગેરકાયદેસર છે, તોડાવી નાખશે એવી ધમકીઓ આપી અને એ નાણાંની માંગણી કરી ખંડણી ઉઘરાવતો હતો.